મિત્રો આ એક રાજસ્થાનનો પ્રસંગ છે કે એમાં એક દારૂની દુકાન હોય છે, દેશી અને વિલાયતી દારૂ મળતો હોય છે. દારૂનો દુકાનનો માલિક દુકાન બંધ કરી દે છે અને ઘેરે જતો રહે છે. હવે એને ફોન આવે છે, હવે રાતના 9 વાગી ગયા હોય છે એટલે ફોન આવે છે, એટલે પીધેલી હાલતમાં કોઈનો ફોન આવે છે કે આપણે અહીંયા દુકાન ક્યારે ખુલશે? એટલે પેલો દુકાનનો માલિક કહે છે કે કાલે ભાઈ સવારે 9 વાગે ખુલશે, આજે રાત્રે 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, મેં બંધ કરી દીધી છે. એટલે ઘડીક પછી ઓલો ફાળું એમ કહીને ફોન મૂકી દે છે. પછી થોડીક વાર પછી પાછો ફોન આવે છે, આપણો દુકાન ક્યાં ખુલશે એમ પૂછે છે. એટલે ઓલો દુકાનનો માલિક એમ કહે કે ભાઈ યાર તમને કીધું ને કે સવારે 9 વાગે જ ખુલશે. પછી ઓલો દારૂડિયો ફોન મૂકી દે છે. પછી પાછો ફોન કરે છે થોડી વાર પછી, આપણે દુકાન સવારે 9 વાગે જ ખુલશે, પાક્કું છે? તો ઓલો એમ કહે છે કે ભાઈ એવું જ છે, તું સમજ, તું કોણ બોલે છે, ક્યાંથી બોલે છે તું ભાઈ? એટલે એ એમ કહે છે કે હું તમારી દુકાનમાંથી જ બોલું છું એમ કે. એટલે દુકાનનો માલિક હોય છે ને એ ચમકે છે કે હારો દુકાનમાંથી કેમ બોલે છે? એટલે દોડીને દુકાને જાય છે, દુકાનનું શટર ઉચકાવીને અંદર જોઈ છે, આગો પાછો થાય છે પણ ક્યાંય કોઈ જોવા નથી મળતું. પછી એમ કહે છે કે એ ઊભો હોય છે, વાટ જોઈ છે કે કોઈ હોય તો. ત્યાં પાછળથી ખભા ઉપર હાથ મૂકીને ઓલો દારૂડિયો એમ કહે છે તમે આવી ગયા? તો ઓલો કે હા. તો આવી ગયા તો બીજી 2 બોટલ આપી ગયો. જો ભૂકા કાઢ નાખે ને ભાઈ.